ચાંદીનો જથ્થો ઝડપાવાનો સિલસિલો હજુ પણ યથાવત છે। દાહોદમાં ચેકપોસ્ટ પરથી 66 કિલો ચાંદી જપ્ત કરવામાં આવી છે। પલાશ જયસ્વાલ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે ચંદ્રશેખર આઝાદ ગામના પલાશ સુધીર જયસ્વાલની ધરપકડ કરી 66 કિલો ચાંદીના દાગીના અને આ સાથે 18,12,472 રૂપિયાનો આ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે વાહન કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા મનીષ જૈન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। મનીષ, આ ચાંદી ઝડપાઈ છે, આ વ્યક્તિ પાસેથી કુલ 66 કિલો, તેને લઈશું અપડેટ। જરૂરથી મીના કે આ ચેકપોસ્ટ કે જ્યાં પોલીસ ચેકપોસ્ટ પર ચેકિંગ હતી તે દરમિયાન ઘટના બની હતી। જે એમપીથી એક ગાડી આવતી હતી જેમાં પોલીસે ચેકિંગ કરતા જેમાંથી ચાંદીનો જે 66 કિલો જપ્ત કરી હતી। ખાસ કરીને જે પોલીસ ચંદ્રશેખર આઝાદ ગામના જે પલાશ સુધીર છે તેની ધરપકડ કરી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી।